નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ શહેરમાં ઐશ્વર્યા જૈન દ્વારા અમદાવાદની રેનાસેન્સ હોટેલમાં હમ સબ એક આઈ એમ હેપીનેસ ઇવેન્ટનું આયોજન. ऐश्वर्या here. I'm the founder of I'm Happiness and I think सबसे पहला मिशन है मेरा अहमदाबाद का हैप्पीनेस इंडेक्स को बढ़ाने का, जिसमें हम सब जुड़े हुए हैं. हमारे कैंपेन का नाम ही हम सब एक है एंड जो आइडिया इज़ जितने भी रिच और द पुअर का जो बाइफर्केशन होता है उसको मैं यूनाइट कर पाऊँ, एंड दैट्स द लॉन्च ऑफ द हैप्पीनेस डिनर टुडे एंड हीरा अवार्ड्स विच इज़ कॉल्ड हैप्पीनेस इंडेक्स रिकग्निशन अवार्ड्स. एंड हम चाहते हैं कि जितने भी अहमदाबाद के बेस्ट ऑफ द फिलंथ्रॉपिस्ट हैं वो जुड़े और जितने छोटे छोटे NGOs है, कॉजेज़ है, उनको हम मिलाए ताकि कोई डिस्पैरिटी ही ना रहे. आई थिंक पर्सनल लाइफ एक्सपीरियंसेस ने बहुत ज़्यादा मुझे मोटिवेट किया ये करने का. आई रियली फॉलो स्वामी विवेकानंद जी एंड उन्होंने जिस तरीके से काम किया दुनिया के लिए, एंड आई थिंक इट्स अ वेरी, जब मैं सेक्स वर्कर के साथ काम करती हूँ, मेरे जो छोटे बच्चे हैं अंडर प्रिविलेज के साथ, तब मैंने ऑब्जर्व किया कि लाइफ में बहुत सारे ऑसम चीज़ें हैं लाइफ में देखने के लिए. तो आई वॉन्ट टू स्प्रेड दैट इन द वर्ल्ड एंड ऑनेस्टली स्पीकिंग इट्स अ वेरी डिवाइन इंटरवेंशन. मैंने कुछ प्लान नहीं किया था, इट जस्ट हैपेंड. सो या દાની છે. આઈ એમ અ સિક્વન્શિયલ એન્ટરપ્રેન્યોર એન્ડ અલોંગ વિથ દેટ હું JG યુનિવર્સિટીમાં ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું. આજનો જે ઇવેન્ટ છે ને એ બેઝિકલી એક હેપીનેસ ઇવેન્ટ છે એવું કહી શકાય. એનો એક થીમ છે હમ સબ એક. સોસાયટીમાં છે ને બે સેગમેન્ટ છે, બે પાર્ટ છે. એક છે કે જે લોકો અલ્ટ્રા રિચ છે એવું કહી શકીએ, આપણે મટીરિયલિસ્ટિક વાત કરીએ તો, અને બીજો એક એવો સેગમેન્ટ છે કે જે અંડર પ્રિવિલેજ છે. સો આપણે એવું ટ્રાય કરી રહ્યા છીએ, એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇફ વી આર બ્લેસ્ડ તો એ બ્લેસિંગ્સ આપણે લોકોને પાસ ઓન કરી શકીએ, અને કઈ રીતે જે આ અંડર પ્રિવિલેજ લોકો છે એ લોકોને આપણે મદદ કરી શકીએ અથવા એમના જીવનમાં કોઈ હેપીનેસ આપણે એડ કરી શકીએ. ધ પર્પઝ ઇઝ એ લોકોને પણ ખ્યાલ આવે કે જે વ્યક્તિ પૈસાવાળું છે કદાચ અથવા વધારે બ્લેસ્ડ છે એ અપ્રોચેબલ નથી એવું નથી. બધા એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે બધા માણસો છીએ, એકબીજાનો સાથ સહકાર વગર કોઈની પ્રગતિ થવાની નથી. સો વી વોન્ટ ટુ બ્રિજ ધ ગેપ બિટવીન ધ રિચ એન્ડ ધ પુઅર, ધ બ્લેસ્ડ વન્સ એન્ડ ધી અંડર પ્રિવિલેજ વન. સો એના માટે એક પ્લેટફોર્મ જોઈએ. વાત આની બધા જ કરે છે પણ એક્ટિવલી કોઈ આ વસ્તુને હાથ પર લેતું નથી. તો અને એક્ટિવલી જે અમદાવાદમાં સ્પેશિયલી જેટલા લોકો છે કે જે લોકો ફિલાન્થ્રોપિસ્ટ છે, જે સોસાયટી માટે કંઈક કરવા માગે છે, તો એમને યોગ્ય એવા લોકો નથી મળતા કે જેમને એની જરૂર છે. સો અમે લોકો એવો ટ્રાય કરીએ છીએ કે એક બ્રિજ બનાવીએ અને એ બ્રિજ થકી આ બંને પાર્ટીઝને આપણે સાથે લાવી શકીએ, સો દેટ ગિવર એન્ડ ધ રિસીવર બોથ આર હેપી એટ ધી એન્ડ ઓફ ધ ડે, અને વી ક્રિએટ અ બેટર સોસાયટી એન્ડ અ બેટર નેશન ફોર ટુમોરો.